કચ્છના ભુજ શહેરમાં આવેલી પોસ્ટ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા હડકંપ મચી ગયો છે। માહિતી મળતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને સમગ્ર પોસ્ટ ઓફિસ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે। સુરક્ષા એજન્સીઓ, બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા સમગ્ર વિસ્તારનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। તો હાલ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે અને ઈમેલ કોણે મોકલ્યો તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે। તો આ તરફ જૂનાગઢમાં પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો મામલો સામે આવ્યો છે। ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસમાં સર્ચ ઓપરેશન પૂર્ણ થયું છે। તપાસ દરમિયાન કોઈ વાંધાજનક વસ્તુ ન મળી તો 1 કલાક સુધી હાથ ધરાયું છે સર્ચ ઓપરેશન। સર્ચ પૂર્ણ થતા પોસ્ટ ઓફિસ રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે। એસઓજી, એલસીબી પોલીસની ટીમે કામગીરી કરી છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું છે। આ મેલ બોમ્બથી ઉડાવી દેવા માટેનો કલાક 1:10 એટલે કે 13:10 વાગે ઉડાવી દેવાની ધમકી મળેલ હતી। જે અનુસંધાને બીડીડીએસ દ્વારા હેડ ઓફિસની અંદર તુરત જ સર્ચ ઓપરેશન કરવામાં આવેલ હતું। સર્ચ ઓપરેશન દ્વારા કોઈ પણ જાતનું વાંધાજનક વસ્તુ મળેલ ન હતું। એકદમ ખેરિયત હોય અને હેડ પોસ્ટ ઓફિસને કલાક 14:00 એટલે કે 2 વાગે શરૂ કરી દેવામાં આવશે। થેન્ક યુ। સમાચારમાં આગળ વાત કરીશું અંગ દજાડતી ગરમી વિશે। હજુ આગામી 3 દિવસ અંગ દજાડતી ગરમી પડશે। ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો આગામી 3 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે। આગામી 48 કલાક 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, રાજકોટ, જૂનાગઢ, કચ્છ, મોરબીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો 13 જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। અમરેલી, આણંદ, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, ખેડા, મહેસાણા, પોરબંદર, સાબરકાંઠા, વડોદરામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો આગામી 3 દિવસ હજુ તાપમાન વધશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। હીટવેવની આગાહી કરવામાં આવી છે। 10 से 16 मार्च तक 10-11 हम सीवियर हीट वेव का वार्निंग दे रहे हैं ऑरेंज कलर के साथ। इसमें आइसोलेटेड पॉकेट्स जो डिस्ट्रिक्ट अभी आ रहा है गुजरात रीजन में आ रहा है, बनासकांठा, पाटन, गांधीनगर, अहमदाबाद। और येलो वार्निंग के साथ जो हीट वेव का वार्निंग दिया गया है इसमें है मेहसाना, साबरकांठा, खेड़ा, आनंद, वडोदरा, बहरूच और सूरत के लिए दिया गया है। और जो सौराष्ट्र कच्छ में सीवियर हीट वेव ऑरेंज कलर के साथ वार्निंग दिया गया है आइसोलेट फ्यू पॉकेट्स में। इसमें है सुरेंद्रनगर, राजकोट, जूनागढ़, मोरबी और खेड़ा के लिए दिया गया है। वार्म नाइट का भी वार्निंग दे रहा है डे 1 में आज के लिए 10 मार्च। अहमदाबाद, गांधीनगर, बनासकांठा, आनंद, पाटन, कच्छ, सुरेंद्रनगर और दीव के लिए दिया गया है। તો આગામી 3 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે। ત્યારે કયા વિસ્તારમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને કયા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તે મેપના માધ્યમથી આપણે સમજીશું। અહીંયા તમે જોઈ લો, કચ્છની વાત કરવામાં આવે તે સિવાય મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા તમામ જે વિસ્તાર છે ત્યાં આગળ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજકોટ અને જૂનાગઢમાં પણ ઓરેન્જ એલર્ટ। ત્યારે બીજી વાત કરવામાં આવે યલો એલર્ટ વિશે તો જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આણંદ, વડોદરા, ભરૂચ અને સુરતમાં યલો એલર્ટ છે। આ તરફ મહેસાણા અને સાબરકાંઠામાં પણ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। એટલે આ તમામ વિસ્તાર છે કે જ્યાં ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે, પરંતુ રેડ એલર્ટ એક પણ વિસ્તારમાં નથી। આગામી દિવસોમાં હજુ પણ અંગ દજાડતી ગરમીનો અહેસાસ થશે અને હીટવેવની આગાહી કરવામાં આવી છે। એટલે લોકોને પારાવાર જે ગરમીનો સામનો છે તે કરવો પડશે। તો અમારી સાથે હાલ સંવાદદાતા રાજકોટથી હાર્દિક જોડાઈ ગયા છે અને અમદાવાદથી સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે। વિભુ, અત્યારે કયા પ્રકારનું તાપમાન જોવા મળી રહ્યું છે અમદાવાદ શહેરની ખાસ વાત કરવામાં આવે તો, અને આગામી સમયમાં હજુ પણ કેટલો તાપમાનમાં વધારો થશે વિભુ?
કોમલ, અત્યારે જે ગુજરાતમાં પવન ફૂંકાઈ રહ્યા છે તે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતાની સાથે જ મહત્તમ તાપમાન 41 ડિગ્રીએ પહોંચી ગયું છે અને અત્યારે અમને અમદાવાદમાં જે આપને રસ્તાઓ બતાવીશ કે સુમસામ જોવા મળી રહ્યા છે, ગણ્યા ગાંઠિયા વાહનો છે તે પસાર થઈ રહ્યા છે, પરંતુ જે રીતે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, હજી ઉનાળાની શરૂઆત જ થઈ છે અને શરૂઆતમાં જ તાપમાન 41 ડિગ્રીએ પહોંચી ગયું છે અને આજે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે કે જેના કારણે હવે 43 થી 45 ડિગ્રી વચ્ચે આસપાસ તાપમાન થઈ શકે તેવું હવામાન વિભાગનું અનુમાન છે અને આ કલર કોડ આપવામાં આવે એટલા માટે જ આવે છે કે લોકોને એક પ્રકારની જાણ થાય કે આજે અમદાવાદ શહેરનું તાપમાન કેટલું રહેશે. પરંતુ જ્યારે ઓરેન્જ એલર્ટ હોય, યલો એલર્ટ હોય કે રેડ એલર્ટ હોય તેવા સંજોગોમાં લોકોએ ખાસ કરીને તકેદારી રાખવાની હોય છે કે 1 થી 4 વાગ્યા સુધીનો જે સમય હોય છે ત્યારે સૂર્યનો પ્રકોપ છે તે ખૂબ જ હોય છે અને તેના કારણે જો કામ ન હોય તો ઘરની બહાર ન નીકળવું જોઈએ તેવી પણ સલાહ આપી રહ્યા છે. સાથે પાણી પીવાનું વધારે પડતું રાખી જેના કારણે ડિહાઇડ્રેશનથી બચી શકાય. પરંતુ સમગ્ર ગુજરાતની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં અત્યારે જે રીતે તાપમાન વધી રહ્યું છે અને શિયાળામાં પણ જોવા મળ્યું હતું કે કોલ્ડ વેવની ફ્રીક્વન્સી ઘટી ગઈ હતી, તેના કારણે અંદાજો હતો કે ઉનાળો ઘણો આકરો રહેશે અને અત્યારે ઉનાળામાં હીટ વેવની આગાહી છે તે આવી ગઈ છે. 10 દિવસ પસાર થયા અને 10 દિવસમાં અડધા ગુજરાતમાં જે અત્યારે ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. આગામી 48 કલાક છે તે સૌરાષ્ટ્ર, કચ્છ અને અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ રહેશે અને અમુક વિસ્તારો છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જે વિભુ, આપ જોડાયેલા રહેજો. તો અત્યારે હવે આગામી જે 48 કલાક છે તે ખૂબ ભારે જોવા મળી રહ્યા છે, કારણ કે આગામી 48 કલાક હીટ વેવને લઈને આગાહી કરવામાં આવી છે એટલે લોકોને ગરમીનો જે પારો છે તે સહન કરવાનો વારો આવશે, ઉચ્ચ તાપમાન સહન કરવાનો વારો આવશે અને તમામે કેટલાક વિસ્તાર છે જે સૌરાષ્ટ્રના છે વિસ્તારો ત્યાં આગળ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર, ગાંધીનગર શહેરમાં પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે એટલે લગભગ 9 એવા જિલ્લા છે કે જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અત્યારે રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં લગભગ 40 ડિગ્રીની આસપાસ એટલે 41.6 ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળી રહ્યું છે. અમદાવાદ, ડીસા, ગાંધીનગરમાં તમામ એ શહેરો છે કે જ્યાં અત્યારે પારો 40 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યો છે એટલે લોકોને પારાવાર ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે અને હજુ પણ આગામી 3 દિવસ હીટવેવને લઈને આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા, એટલે હજુ પણ તાપમાન વધી શકે છે. તો બીજી તરફ કચ્છની જો વાત કરવામાં આવે તો કચ્છ ભુજમાં પણ અત્યારે ગરમીનો પારો સૌથી ઉચ્ચ તાપમાન ત્યાં આગળ પણ જોવા મળી રહ્યું છે અને લોકોને ગરમી સહન કરવાનો વારો આવ્યો છે. આગામી 48 કલાક હવામાન વિભાગે કચ્છમાં ઓરેન્જ એલર્ટ છે તે જાહેર કર્યું છે એટલે લોકોને આકરી ગરમીનો છે તે સામનો કરવાનો વારો આવશે. જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ ભુજના દ્રશ્યો છે, એક સમયે જે ટ્રાફિકથી ધમધમતા માર્ગ છે તે હાલ સુમસાન, બપોરના સમયે છે તે સુમસાન જોવા મળી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. લોકો છે તે વધુ પડતું ઠંડા પીણાનું અને પ્રવાહીનો ઉપયોગ કરે તેવી સૂચના પણ આપવામાં આવી છે. જે રીતે હવામાન વિભાગે આગામી 48 કલાક સુધી છે તે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે એટલે લોકોને છે તે આકરી ગરમીનો છે તે સામનો કરવો પડશે અને એક સમયે જે રસ્તાઓ છે તે ભરચક હોતા હોય છે તે પણ હાલ જે તે ગરમીના કારણે છે તે સુમસાન જોવા મળી રહ્યા છે અને આગામી દિવસોમાં છે તે હજુ પણ લોકોને આથી પણ આકરી ગરમીનો છે તે સામનો કરવાનો વારો આવશે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ. તો બનાસકાંઠામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, ત્યાં પણ લોકોને ગરમી સહન કરવાનો વારો આવ્યો છે અને હજુ પણ આગામી દિવસમાં તાપમાન વધશે તેવી આગાહી કરવામાં આવી છે. સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે. કિશોર, અત્યારે બનાસકાંઠામાં કયા પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે? ગરમી કેટલી પડી રહી છે ત્યાં આગળ, કારણ કે હજુ આગામી સમયમાં પણ હીટવેવની આગાહી છે? ચોક્કસથી કોમલ, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી જે મહત્તમ તાપમાન છે તે 41 ડિગ્રીને પાર કરી ચૂક્યું છે અને મિનિમમ જે તાપમાન છે તે 20 ડિગ્રીના આસપાસ છે. આમ ગરમીમાં સતત વધારો જે છે તે 2 દિવસથી થઈ રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા 48 કલાક માટે જે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને જે રસ્તાઓ છે
ત્યાં અત્યારે એકલ દોકલ વાહનો જે જોવા મળી રહ્યા છે. આ ડીસા ધાનેરાનો જે મુખ્ય રસ્તો છે તે મુખ્ય રસ્તા પર જે ભરચક હોય છે, વાહનોની લાંબો ટ્રાફિક જામ હોય છે, પરંતુ જે ગરમીના લીધે અત્યારે જે રસ્તાઓ છે તે એકલ દોકલ વાહનો જ જોવા મળી રહ્યા છે અને રસ્તાઓ પણ સુમસામ જોવા મળી રહ્યા છે. અને ગરમીથી બચવા માટે લોકો અવનવા ઉપાયો પણ કરતા હોય છે. કેટલાક લોકો જે છે તે શેરડીનો રસ પીને પણ ગરમીથી બચવાની કોશિશ કરતા હોય છે, પરંતુ અત્યારે જે મુખ્ય જે આ રસ્તાઓ છે તે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. અને અત્યારે તો ઉનાળાની શરૂઆત છે અને ઉનાળાની શરૂઆતમાં જ પારો 41 ડિગ્રીને પાર કરી ચૂક્યો છે. આગામી જે ઉનાળો જે આવશે, જે ખરો જે તાપ આવશે તેને લઈને લોકો ચિંતિત બની રહ્યા છે. અત્યારે તો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, પરંતુ બનાસકાંઠા જિલ્લો એ વિસ્તાર છે, વાવ થરાદ એ વિસ્તાર છે કે ત્યાં રેડ એલર્ટ પણ આપવામાં આવતું હોય છે અને 44 ડિગ્રીએ પારો પણ પહોંચતો હોય છે. કોમલ.